નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે આવ્યા છીએ વડનગરમાં. તમને બધાને ખબર જ હશે કે વડનગર એક ઐતિહાસિક નગરી છે અને અત્યારની તારીખમાં એ એટલા માટે પોપ્યુલર છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ આ જ સિટીના છે. વડનગર એ મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું ગુજરાતનું એક ટાઉન પ્લેસ છે. એ આશરે મહેસાણાથી 45 કિલોમીટર દૂર આવેલું છે અને અહીંયા અમે વડનગરના જોવાલાયક સ્થળોની વાત કરીશું. પહેલી જગ્યા જોવા આવ્યા છે એનું નામ છે શર્મિષ્ઠા લેક. શર્મિષ્ઠા લેક બહુ જૂનું છે, એનું પુરાણોમાં પણ એનું નામ આપેલું છે. એ સોલંકી વંશજ જ્યારે ગુજરાતમાં રૂલ કરતા હતા ત્યારે એ તળાવ એમને બનાવ્યું હતું. એવું કહેવાય છે કે આ તળાવ બનાવવામાં સિદ્ધરાજ જયસિંહ સોલંકી, જે ગુજરાતના બહુ જ પોપ્યુલર સોલંકી ડાયનેસ્ટીના એટલે સોલંકી વંશજના રાજા હતા, એમને આ બનાવેલું છે. શર્મિષ્ઠા નામ એવું કહેવાય છે કે સોલંકી વંશજના કોઈ રાજા હતા, એમની પ્રિન્સેસનું નામ શર્મિલા હતું, એના પરથી એનું નામ શર્મિષ્ઠા તળાવ પડ્યું છે. તો આ શર્મિષ્ઠા લેક આપણે જોઈશું અને એને એન્જોય કરીશું. એના પછી આપણે જઈશું કીર્તિ તોરણ પર અને કીર્તિ તોરણને એન્જોય કરીશું. એના પછી આપણે જઈશું હાટકેશ્વર મહાદેવ, જે ત્રીજી જગ્યાએ છે, એ અહીંયા જોવાલાયક છે. નજીકમાં તમે અહીંયા આવો તો તમે અહીંયા તારંગા હિલ છે, ત્યાં જઈને તમે ત્યાંની હિલ્સને પણ એન્જોય કરી શકશો. તો અમે અત્યારે વડનગરના જે થીમ પાર્ક છે, જે રાગ આપણે જે સંગીતમાં યુઝ થાય છે એના પર બેઝ છે, ત્યાં અમે જોવા આવ્યા છે. ત્યાં નરેન્દ્રભાઈ છે, એ એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપો. નમસ્કાર, મારું નામ નરેન્દ્ર ચૌહાણ છે. હું અહીંયા લોકલ ગાઈડ છું. અહીંયા શાસ્ત્રીય સંગીતના રાગો પર થીમ બનાવેલી છે. અહીંયા 10 રાગની અલગ અલગ થીમ છે. માનો કે રાગ કેદાર છે, ભૈરવી છે, મલ્હાર છે, દીપક, પછી પહાડી, એમ ટોટલ અલગ અલગ 10 રાગ છે. તો એ 10 રાગ 16મી સદીના મહાન સમ્રાટની તાના રીરી થઈ ગયા, એમની યાદને જીવંત રાખવા માટે અહીંયા શાસ્ત્રીય સંગીતના રાગોની થીમ બનાવેલી. જે શર્મિષ્ઠા તળાવના કિનારા ઉપર એક દંતકથા છે કે અકબરના દરબારમાં તાનસેને રાગ દીપક ગાયો અને દીપક રાગ ગાતા જે જલન થયેલા એના શરીરમાં, તો એને કમ કરવા માટે, ઓછી કરવા માટે ભારતભર ફરતો ફરતો જ્યારે તાનસેન વડનગરના શર્મિષ્ઠા તળાવ કિનારે આવેલા, તો એ સમયે તાના અને રીરી બંને દીકરીઓ જે નાગર કન્યાઓ હતી એ અહીંયા પાણી ભરતી હતી. તો પાણી ભરતા જ્યાં સુધી ઘડામાંથી શૂર મલ્હાર ના નીકળે ત્યાં સુધી પાણી નહોતા ભરતા. જે વાતની તાનસેનને ખબર પડતા તાનસેને વિનંતી કરી કે મારા શરીરમાં જે જલન છે એ ઓછી કરવા માટે તમે રાગ મલ્હાર ગાઓ. પિતાની સંમતિ લેવા માટે એમણે પિતાની સંમતિ લીધી અને પછી રાગ મલ્હાર અહીંયા હાટકેશ્વર મહાદેવમાં એ સમયે ગાયેલો. એ પછી તાનસેનની જે જલન હતી એ બંધ થઈ ગયેલી. એ પછી તાનસેન પરત ગયો અકબરના દરબારમાં દિલ્હીમાં. તો ત્યાં જઈને એને અકબરે કહ્યું કે તું ના પાડતો હતો કે આ જલન ઓછી નહીં થાય અને તને કેવી રીતે થયું? તો એણે પૂરી કહાની કહી હતી. વડનગરમાં તાના અને રીરી નામની બંને નાગર કન્યાઓ છે, એમણે રાગ મલ્હાર ગાયો જેથી કરીને વરસાદ આવ્યો અને વરસાદ આવતાની સાથે મારી જલન દૂર થઈ ગયેલી. આ વાત અકબરના બે પુત્રો હતા, એણે સાંભળી લીધી અને એણે આ વડનગર આવીને આ બંને દીકરીઓને મેળવવા માટે પ્રયત્ન કર્યો. તો સ્વમાની દીકરીઓ હોવાથી એ સમયે એણે બૂમો પાડી અને એ બંને કુંવરને અહીંયા શર્મિષ્ઠા તળાવના કિનારે મારી નાખેલા. એ પછી અકબરનું સૈન્ય વડનગર આ બંને દીકરીઓને લઈ જવા માટે આવેલું. અહીંથી લઈ જતો અહીંયા મહાકાળેશ્વર મહાદેવનું મંદિર છે, જે તાનારીરી ગાર્ડનની નજીક જ છે. ત્યાં જતા એમણે પોતાની અંગૂઠીમાંથી ઝેહર કાઢી અને સુસાઇડ કરેલું. આ છે વડનગરની તાના અને રીરીની કહાની, જે 16મી સદીમાં થઈ ગઈ. અત્યારે અમે વડનગરનું જે બીજું જોવાલાયક સ્થળ છે ત્યાં આવ્યા છે અને એ છે કીર્તિ તોરણ. અહીંયા તમે 2 કીર્તિ તોરણ જોઈ શકો છો. એની સ્થાપના 12મી શતાબ્દીમાં થઈ હોય એવું કહેવામાં આવે છે. એની ઊંચાઈ 40 ફૂટ છે અને તે રાતા અને પીળા રેતીના પથ્થરોમાંથી બનાવેલી આવેલી છે. એની સ્થાપના સોલંકી વંશજના સમયમાં થયેલી હોય એવું આપણને દેખાય છે, કારણ કે એની જે
રચના છે એ આપણને રુદ્ર મહાલ જે સિદ્ધપુરમાં આવેલો છે એની જેવું લાગે છે. કીર્તિ તોરણ જોઈને આપણને એવું થાય છે કે આ કશા કોઈ ટેમ્પલનું એન્ટ્રી પોઈન્ટ હોય એવું લાગે છે, પણ આજુબાજુમાં જોતા મંદિરના કોઈ અવશેષો જોવા નથી મળતા. જે તોરણ કમ્પ્લીટ છે એ તોરણ 2007માં એને રિનોવેટ કરી અને બનાવવામાં આવ્યું છે. હાટકેશ્વર મહાદેવનું મંદિર એ 15મી શતાબ્દીમાં બનાવેલું છે. એ નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવનું મંદિર છે. મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે. મંદિરને બહારથી દેખતા આપણને એની ઉપર નવગ્રહો, નૃત્ય કરતી અપ્સરાઓ, ભગવાનનું રામાયણ અને મહાભારતના દ્રશ્યો, એનિમલ અને ફ્લાવર, આ બધી અલગ અલગ જે આપણે કલાકૃતિઓ છે એ કોતરેલી આપણે જોઈ શકીએ છીએ. તો આ હતી અમારી વડનગરની શોર્ટ ટ્રીપ, જેની અંદર અમે કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મહાદેવ જોયું. તો આ વડનગરને તમે તમારા શોર્ટ ટ્રીપ તરીકે પ્લાન કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો થમ્સ અપ કરજો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.